ટૂંક સમાજમાં નામ સ્થપાઈ ગયું સુનિલભાઈ નું ગબ્બર. અને વાલા એકતા ગ્રુપના તમામ સભ્યો, એના સિવાય કોઈ આમંત્રિત નહીં મહેમાનો છે, નાખી દો ફોન. આપણા સમાજની અંદર સ્વેચ્છાએ જે બધા જોવે ચાલુ હે પણ થઈ ગયું અહીંયા મોબાઈલ બસ હાલ જ આવ્યા ગાડી જાવ તો ફોર્મ પતી ગયું એ સારું સારું. સ્વેચ્છાએ સેવા કરવાના. લાઈવ કરી લાઈવ જ્યારે યુવાનો ધારે લાઈટ કરી એના જેવું આપણા સમાજ માટે વિડીયો ઉતારા એવા સ્વયંસેવકો જ્યારે સામે બેઠા હોય તો એક લાગણી, અંતરની લાગણી ઉછાળા મારે એવું એક સરસ મજાનું કાર્ય થઈ રહ્યું. અને એના માટે જ્યારે આપણે ભેગા થયા છે, તો પહેલી વાત તો એ છે કે જ્યારે આવું એક ગ્રુપ હોય, સ્વેચ્છાએ એકઠું થયેલ ગ્રુપ હોય, તો એમાં લાગણી, એકબીજાના તન અને મન અને હૃદય સુધી પહોંચવાની શક્તિ, આ બધું જ્યારે માણસનું હોય ત્યારે આ શક્ય બને છે, એના વગર શક્ય ના બને. અને વિશાળ પ્રમાણની અંદર, વિશાળ સંખ્યામાં જો આવું શક્ય બન્યું હોય અને એને એક પદ્ધતિસરની એક ગ્રુપની અંદર, એક જૂથમાં, એક રજિસ્ટ્રેશન મંડળ તરીકે આપણે જ્યારે એને આગળ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, ત્યારે એક વડીલ શું ઉંમરનો અનુભવ છે, તો શિખામણના માત્ર 2 શબ્દો કહીશ કે આવું જ્યારે મંડળ કે સંસ્થા હોય ને તો એ સમાજનું નાક કહેવાય. અને મને લાંબી તો ખબર નથી, પણ ટૂંક સમયમાં જે પ્રગતિ કરી છે, તો ગુજરાતના ખૂણા ખૂણા સુધી હાલ આપણે એક નામ જ પાડ્યું છે, હંગામી નામ હાલ કહેવાય, બરાબર. એકતા ગ્રુપ છે, હંગામી છે હાલ, એનું હજી રજીસ્ટ્રેશન થયું નથી, પણ એના પહેલા તો એ ગુજરાતના ખૂણે ખૂણાની અંદર પહોંચી વળ્યું છે. અને સૌથી વધારે વાતનો એ આનંદ છે કે જ્યારે પોસ્ટ મુકાતી હોય અને જેમ સેકન્ડ ગણીએ ને ઘડિયાળના કાંટા, કે 50 સેકન્ડ થઈ હોય અને 125 લાયક આવી ગયા હોય, આવું ગ્રુપ એક એકતા ગ્રુપ જ છે, બીજું કોઈ નથી. આ ફેસબુક ઉપરના સંશોધનનો વિષય છે, અને ફેસબુક એ માત્ર ફેસબુક નથી રહ્યું, વાસ્તવિકતા છે. ઘણા બધા ઠેકાણે આપ લોકોએ જે સેવા કરી છે અને જે આયોજકો હોય એમની આંખમાંથી જ્યારે જળજળીય રીતસરના ફૂટી જતા હોય કે આ એકતા ગ્રુપ ના આજે હોત તો અમારી આબરૂ જાત. સેવા માટે પુરસ્કાર રૂપે આનાથી અધિક આપણા જીવનમાં કશું ના હોય. આ સેવાનો પુરસ્કાર કહેવાય. અને એ પુરસ્કાર આપણા ભાગ્યની અંદર લખાય, એનું ફળ 100% મળવાનું. પણ આપણી મૂળ વાત એ હતી કે આટલું વિશાળ જથ્થાની અંદર, આટલી વિશાળ સંખ્યાની અંદર જ્યારે આપણે ગ્રુપ બન્યું હોય, તો એક હકીકત છે કે ભવિષ્યની અંદર એને તોડવા માટેના અઢળક પ્રયત્નો છે. આ બધું વિચારવા જેવું હોય. તો તન મન ધન એ બધું ક્યારે ટકશે? એક જણો ઊંચા અવાજે બોલ્યો તો બીજો શાંત થઈ. એમાં ઉદાહરણ આપવાની જરૂર ના હોય, પણ ટૂંકી ટચ એક વાત
કે સંઘની અંદર જે સંપની અંદર શક્તિ છે એ એકલાની હોતી નથી ક્યારેય. એમાં હોદ્દો ક્યારેય મહત્વનો નથી હોતો કે આને આ હોદ્દો છે, આને આ હોદ્દો છે, આને આ હોદ્દો છે, એ ક્યારેય મહત્વનું નથી. સમાજને 100% દેખાતું હોય અને એમાં આપણો રાવળ યોગી સમાજ બહુ પાર એક એકને દેખાતું કે કોનું કેટલું મહત્વ છે. એ બધું મહત્વ આખા ગ્રુપના ભાગે જાય છે અને એ ગ્રુપ મહત્વ આખા ગ્રુપ વચ્ચે જ્યારે વેચાઈ જાય છે તો એની અંદર પછી 15 વર્ષનો યુવાન હોય કે 40 વર્ષનો માણસ હોય, પણ દરેકની ક્ષમતા એક છે, દરેકનું કર્તવ્ય સેવા એક. અને જ્યારે સેવા શબ્દ નામ પડે ને ત્યારે કોઈ નાનું ના હોય, કોઈ મોટું ના હોય. એટલે આટલી એક વડીલ તરીકે સલાહ આપીશ કે આ અકબંધરે ભવિષ્યની અંદર ક્યારેય પણ એમાં વિક્ષેપ ના થાય એવા બધા નિર્ણયો લેજો. બરાબર? એક વડીલ તરીકે આ 64 યોગીને પ્રાર્થના કરી એમની રહેમ નજર આ ગ્રુપ ઉપર કાયમ રહે એવી મારી પ્રાર્થના. સૌને જય માં જોગણી. જય માં જોગણી. આજે આપણે એકતા ગ્રુપની વિધિવત શરૂઆત કરી રહ્યા છીએ. ગ્રુપ તો ક્યારનું શરૂ થઈ ગયું છે, પણ જ્યારે આપણે એની વિધિવત શરૂઆત કરી રહ્યા છીએ તો આજે આ સભાની અંદર આપણે આ સભાના અધ્યક્ષ તરીકે વરણી કરવી જોઈએ એવું મારું માનવું છે. અને કોઈ પણ સભાનો પ્રોટોકોલ એ રીતે હોય છે કે ભાઈ સભાના અધ્યક્ષની વરણી થાય અને અધ્યક્ષની દેખરેખ નીચે સમગ્ર સભાનું કામકાજ થાય અને એના પછી અધ્યક્ષ છેલ્લા પછી જે સભાનો સાર નીકળે એ અધ્યક્ષ છેલ્લે પછી 2 શબ્દ બોલે. તો આજની આ સભાના અધ્યક્ષ તરીકે હું એક દરખાસ્ત મૂકવા માંગુ છું કે આપણે ભરત મિલાપ સાહેબ રહ્યા પોતે સંત વ્યક્તિ પણ છે અને સમાજના અંદર ઘણા જ્ઞાની માણસ પણ છે અને પોતે કવિ પણ છે. તો આવી જો આપણને અલગ અલગ પ્રકારની ઘણી બધી વિભૂતિઓ એક જ વ્યક્તિમાં જો મળતી હોય, નટવરભાઈ સાહેબના અંદર પણ એ તમામ ગુણ છે, પણ આજે ભરત મિલાપ સાહેબ છે મુંબઈથી ફ્લાઇટના અંદર અહીંયા આવ્યા છે એટલે આપણે સમાજને હું દરખાસ્ત મૂકું છું કે ભરત મિલાપ સાહેબની અધ્યક્ષ તરીકે હું દરખાસ્ત મૂકું છું અને સમાજ એને ટેકો આપશે. જય માતા. શૈલેષભાઈએ જે દરખાસ્ત મૂકી એ એકતા ગ્રુપ અને બીજા જે મહેમાન છે એ દરેકના વતી હું એને આભાર સ્વીકાર કરી અને આ દરખાસ્ત મંજૂર કરી લખો ખરા. અધ્યક્ષ તરીકે ભરત મિલાપ સાહેબ એ તમારી રીતે લખજો શબ્દો પાછા. હું તો ટૂંકમાં બોલ લખવા. હવે એજન્ડાની કામગીરી શરૂ કરીએ. એના પહેલા શૈલેષભાઈ હવે જુઓ એજન્ડાની કામગીરી શરૂ કરીને એના પહેલા તમારા જે મનમાં જેને આ શરૂઆત કરી હોય એના મનમાં મૂળ હેતુ શું હતું એ તમારા સમાજને રજૂ કરવો પડશે. બીજું કે ભવિષ્યમાં તમે શું શું કરવા માંગો છો એ પણ તમારા સમાજમાં રજૂ કરવું. બરોબર ને સાહેબ? એ તમે ઉભા થઈને તમારા જે મેન માણસો રહ્યા તમે છો પ્રવીણભાઈ, નરેશભાઈ, એ તમે 10-10 મિનિટ અથવા તમને કલાક થાવ તો કલાક પણ તમારે બધા સમજાવવું પડે. એટલે એ તમારી ફરજ છે. તમારે તને બોલવા ઉભા કરાય તમારો પ્રશ્ન, બરોબર ને પ્રવીણભાઈ? પણ એ તમારે રજૂ કરવું પડશે. જો કે તમારા બધા માણસો છે એટલે રજૂ કરવાનો પ્રશ્ન નહીં પડતી છતાંય આજે વિધિવત શરૂઆત થાય છે એ કરવું પડે. એટલે તમારામાંથી કોકને ઉભા કરો, કોઈ પણ હોય. જય માં જોગણી. એકતા ગ્રુપની સ્થાપના આપણે સમાજની એકતા માટે ખાસ તો કરી છે કે સમાજના ભાઈઓને બધાને આપણે યુવા જે છે સમાજના યુવાનો બધા એક થઈને સમાજ સેવા કરી શકીએ. સમાજના વિકાસ માટે આપણે આ ગ્રુપ બનાવેલું. સમાજને વિકાસના પંથે કેવી રીતના લઈ જવું એ માટે સમાજની માર્ગદર્શન આપવા માટે ગ્રુપ બનાવેલું છે. સમાજના જે ગરીબ વર્ગના બાળકો છે શિક્ષણ જે અધૂરા છે એ લોકોને શિક્ષણ આપવા માટે આ ગ્રુપ બનાવેલું છે. એના માટે આપણે પ્રવીણભાઈ સાહેબ આપણને 2 વાત વાંચ્યું કે
હવે એક આ સરસ મજાનું ગ્રુપ બનેલું છે. આ બધા ફેસબુક ફ્રેન્ડ છે, પણ એક દરેકના દિલમાં ઉમંગ હતો કે લાવ કોક કરીએ. એટલે પહેલો તો હેતુ અમારો ખાસ એમને પોતે આપણા રીતે જે બને અમારાથી એ સહાય કરવી, બરાબર. અને જે છોકરો એક પુસ્તિકા વિમોચન અમારે આપવું હોય જીવનશૈલીનું, કે એના સંસ્કાર કેવી રીતે આપણા, કોઈ ગરીબ છોકરું હોય, કોઈ ધનવાનું છોકરું હોય બરાબરમાં, તો એમને સમતોલ રાખવું તો ભાઈ આપણે બધા એક છીએ, આ જુદું બે ના જુદું બે. એના માટે આવું બધું અમારા કાર્ય કરો છો, એમાં દરેકનો અમે સહકાર માગીએ છીએ. નરેશભાઈ. બીપીએલ લાભાર્થી છે, પણ એમને પૂરો કાલનો મારા જ ગામનો દાખલો છે કે પોતે બીપીએલ દાખલામાં પણ એમની જોડે એસટી નો પાસ નથી. પણ એ વસ્તુને આપણે એ વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ એના માટે જ આ ગ્રુપની રચના કરવામાં આવી છે. અને આ ગ્રુપ છે ઘર ઘર સુધી પહોંચે એવી મારી દરેકને સહકારની ભાવના. અસ્તુ. રોનકભાઈ આમાં ના બનાવે, ચલો બધા 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 સૌને જવું જોગરી, સૌને બધાના આભાર કે સૌ અમારા ગ્રુપમાં પધાર્યા. પછી અમારા અપેક્ષા હતી કે બધા આપણા સમાજના વડીલો અમારા ગ્રુપમાં આવે, પૂરી સાથ સહકાર આલી, સલાહ બધાને આપે. બધાને ખૂબ ખૂબ આભાર. પ્લસ અમારે શૈલેષભાઈ કેવું હતું, અમારે જ્યારે ગ્રુપ નિર્માણ થયું, આપણે જોગણી માતાની પહેલી મિટિંગ કરી આપણે મહેસાણામાં, બરાબર. એ વખતે અમારા પ્રવીણભાઈ ગયા ને, એમને ગ્રુપ હતું ફેસબુક ઉપર, જોગણી શિવ રાવણદેવ, બરાબર. એમનું એક ગ્રુપ હતું, અમે બધા મિત્રો, આ ટોટલી શૈલેષભાઈ, નરેશભાઈ, એમાં ટોટલી બધા મિત્રો હતા બધા. પછી એ મિત્રો અમે એ જોગણી માતાને મલાવા છે, એમને મલાયા, પ્લસ પછી બધાને ઓળખાણ કાઢી કે આ ઉપરવાળા પ્રવીણભાઈ એમને મળ્યા, નરેશભાઈ મળ્યા, આ બધાને અમે મળ્યા. જય માતાજી. બેહો. પછી અમે એ મિટિંગમાં જોગણીમાં બધા બોલાવા છે, અમે મળ્યા. પછી અમે એવું નક્કી કર્યું કે આ પૂનમ આવી રહી છે, બરાબર. બધા આપણે જે જોગણી શિવ રાવણદેવ ફેસબુક પર ગ્રુપ રહ્યું એમાં જેટલા રહ્યા એ બધા આપણે મુલાકાત કરીએ કડા ગામે સતીમાના મંદિરે, બરાબર. ગ્રુપ ચલો ઓકે આપણે બધાને કહીએ. પછી અમારે જેટલા ગ્રુપના હાજરમાં હતા બધાને કીધું ભાઈ આપણે આ રીતનું છે, બધા આપણે મળીએ, કંઈક સમાજ માટે સારું કાર્ય કરીએ. એવી અમારે એવી હતી પ્રાર્થના ભગવાનથી માતાજી કે કોઈ પૂરું પડે. અમે શૈલેષભાઈ ઘરે મને લેવા આવ્યા મહેસાણા પૂનમના દિવસે, શૈલેષભાઈ, હેમંતભાઈ લેવા આવ્યા. અમે રસ્તામાં જતા હતા એ વખતે મેં શૈલેષભાઈને કીધું શૈલેષભાઈ આપણે કીધું આટલી ટીમ તો છે જોગણી શિવરાવળજીમાં બધા ઘણા બધા ફ્રેન્ડો છે, અને એ બધાને મળી અને આપણે સારું એવું ગ્રુપ ચાલુ કરીએ. ગ્રુપનું નામ બી કેવું આપ્યું કે એકતા. શેના માટે? આપણા સમાજની એકતા નથી એના માટે. કોઈ પણ હોય, આરવાયસ હોય, અમારે જો કોઈ બી સંગઠન હોય એમાં આપણે હેલ્પ કરીશું, મદદ કરીશું, બધામાં જોડાઈશું. એટલે અમારું ગ્રુપનું નામ અમે એકતા આપ્યું. દરેક સરખા અમારા માટે, કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, બધા સરખા. બસ એવી અપેક્ષા હતી અમારી, અને આ ગ્રુપ ચાલુ કરી. બધા સારા સારા અમારા કાર્યો એવા કરવાના છે ગ્રુપ તરફથી. બસ જોગણી માતાનો રથ જે નીકળશે એમાં પૂરી અમારી સેવા બધાની હશે.
મેચનું આમંત્રણ બોલો બે શબ્દો રસિકભાઈ વંજીભાઈ સાહેબ તમે ઉભા હવે એમને તેમની વાત મૂકી હવે તમે માર્ગદર્શન આપો લાઈન દોરી આપો સલાહ સૂચન આપો બરોબર ને સાહેબ પહેલા તો બધાને જય માં જોગણી. જય માં જોગણી. આપણા સમાજના જે વડીલો તેમજ યુવાનો શૈલેષભાઈ, સુનિલભાઈ બધાનું એકતા ગ્રુપ વતી હાર્દિક સ્વાગત કરું. કારણ કે આપણને બધાને અહીંયા જે આપણું શું કહેવાય મિલન સ્થાન અહીંયા ગોઠવેલું હોય એ માટે આમંત્રણ એકતા ગ્રુપે આપ્યું છે દરેક. તો એના વતી હું દરેકનું હાર્દિક સ્વાગત કરું. જે એમની વાત છે એ ખરેખર યોગ્ય છે. કેમ કે અત્યાર સુધી આપણે ગણવા જઈએ તો આપણા સમાજની અંદર ઘણા બધા વડીલો હતા અને છે પણ ખરા. ઘણા બધા મોટા હોદ્દાઓ છે, મંડળો ચાલે છે. લગભગ મને થોડી વાત મળી છે કે આપણા જે ગુજરાત લેવલની અંદર 380 જેવા મંડળો ચાલે છે આપણા રાવણ સમાજ. પણ આજ સુધી આપણા સમાજનો જે વિકાસ થાય એ માટે ફોન જ નહીં, નંબર છે ને તો તમે કરી જુઓ ને. એક ફ્રેન્ડ કર્યો તેમને કોઈ ઓફ થઈ ગયો હાલો બીજા 3-4 નંબર ને રોનક ને આલ્યા હતા પૂછી જુઓ એને લગાયા એ પણ સારું જ છે. અને બીજું કે સમૂહ લગ્ન, તો સમૂહ લગ્ન પણ જરૂરી છે. કેમ કે આપણા સમાજની અંદર ઘણા એવા ફેમિલી હશે કે જે મજૂરી કરે છે તો જે આખા દિવસની મજૂરી કરી જે લાવે છે એ સાંજે પૂરું થઈ જાય. બીજા દિવસે ખાવા માટે ફરીથી મજૂરી જવું. નેક્સ્ટ ટાઈમ જાણ એવા આવીએ જે ફેમિલી છે ને સમજી લો અમે એડ જ છીએ ખાલી અમે આવીએ એટલે આપણે ફાઇનલ જ એ માટે આ જે વડીલો સમૂહ લગ્ન કરે છે એ પણ સારું છે. પણ જે ખરેખર સમાજના એકત્રિત કરવા માટે, યુવાનોને સંગઠિત કરવા માટેનું જે કાર્ય હોય તે હવે ધીમે ધીમે યુવાનોએ ઉપાડ્યું. અને જે એકતા ગ્રુપની એમ શૈલેષભાઈએ વાત કરી તો અમે આ કાર્યો માટે અમારું ગ્રુપ બનાવ્યું. તો ખરેખર જે વિચારો આજ સુધી સમાજની અંદર નથી આવ્યા વડીલોની અંદર, એ આ યુવાનોએ એની અંદર વિચારો દાખલ કર્યા. તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું. અને આ બાબતે સમાજના કાર્યોની અંદર અમારો પૂરેપૂરો છેક સુધી સપોર્ટ રહેશે. આભાર. વડોદરાથી સાહેબ આયા વડોદરાથી આયા મિતેશભાઈ ના ફાધર છે શૈલેષભાઈ. મિતેશભાઈ રહ્યા ને. સૌપ્રથમ મારા રાવડી સમાજને એકતા ગ્રુપમાં મારા જય માતા. જય માતા. જે આ ઉમદા કાર્ય એકતા ગ્રુપે હાથ ધર્યું છે એ મને ખૂબ જ ગમ્યું છે. અને સમાજ ધીરે ધીરે ખૂબ આગળ વધે એવા મારા દરેકને જય માતા. બે શબ્દો બોલવાના છો બધા. ગમે તારા ધર્મ પર નિરાતે યાદ કરજો. બાદ આડો સમાજને ખબર પડે યાર. આથી આ બાજુ જય જોગમાયા. જય જોગમાયા. જય જોગમાયા. અહીંયા અમદાવાદમાં જે રાવણ એકતા ગ્રુપ શૈલેષભાઈએ સારું એવું આયોજન કર્યું છે. અને શૈલેષભાઈએ જોગણી માતાના મંદિરનું જે સારું એવું ખૂબ સરસ આયોજન કર્યું છે. આપણે કોઈ મંડળોથી વાદ વિવાદ વિશ્વાસ કોઈ એ પોતપોતાના મન દુઃખની અલગ વસ્તુ, પણ આપણે બધા એક સારા કાર્ય માટે સહમત થઈ અને એક સારા કાર્ય માટે આયોજનપૂર્વક ભેગા થઈએ, એકબીજાને સહકાર કરીએ. બસ એ જ જય માં જોગણી. સૌથી પહેલા તો મારું દરેક વ્યક્તિ જે બી ઉભા થાય એક વખત પોતાનો પરિચય પહેલો આપે. બરોબર છે કે ખબર પડે. ઘણી વખત ઘણાનો હું નથી પરિચયનો. બરોબર. સૌથી પહેલા તો મારો પરિચય આપેલું. મારું નામ રસિકભાઈ ભીખાભાઈ રાવળ છે. મારું મૂળ વતન હારીજ જોડે સરવાલ છે. હાલ હું સમજો મારો જન્મ જે અમદાવાદ રાણીપ વિસ્તારમાં છે. નાનો એવો વ્યવસાય છે મારો ફેબ્રિકેશનનો. અને અમદાવાદની અંદર પશ્ચિમ અમદાવાદ વિકાસ મંડળ તરીકે અમારું મંડળ કાર્યરત છે. બરોબર છે. અમે એક સંગઠન મંત્રી તરીકે કાર્યરત છીએ. બરોબર છે. અને સૌથી પહેલું કાર્ય અમે પશ્ચિમ અમદાવાદની પરિચય પુસ્તિકા બહાર પાડી, જેમાં અમે 4500 ઘરને આવરી દીધા હતા. એક પરિચય માટે સૌથી પહેલો તો
કે આપણો સમાજ ક્યાં ક્યાં રહેલો છે, શું કરે છે, એના માટે કે સતત અમે 2 વર્ષ મહેનત કરીને પરિચય પુસ્તિકા બહાર પાડી ત્યારે અમને ખબર પડી હતી પશ્ચિમ અમદાવાદમાં નાના નાના વિસ્તારોમાં 4500 ઘર છે. અને એવી રીતે મેં નાના નાના ઇનામ વિતરણ પ્રોગ્રામ કર્યા, બધું ઘણા પ્રોગ્રામ કર્યા. 2009થી મંડળ કાર્યરત છે. અત્યારે હાલ જે એકતા ગ્રુપ છે અમારા ઘાટોડિયા વિસ્તારથી લગભગ શરૂઆત થઈ અને લગભગ આપણી વઢિયાર બાજુની બધા જ મિત્રો છે, મને પરિચયમાં આવ્યા ત્યાંથી, બરોબર છે. અને એમની સાથેથી અમે ઘણી વખત હું ગયો છું, સેવાઓમાં આપી છે અને સરસ કાર્ય કરે છે. મને આનંદ થયો શૈલેષભાઈ જે આપણે એકતા ગ્રુપના મિત્રોને જ્યારે ગમે ત્યાં પ્રોગ્રામ હોય, ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ હોય, પોતાની ગાડી લઈ અને બધા મિત્રોને લઈ જઈને સેવા આપે, સૌથી મોટું ઉમદા કાર્ય છે. હમણાં જ હું નજીકમાં જઈએ અમારા ફલતેજ એક સમૂહ લગ્ન હતા ત્યારે મેં જોયું કે ખરેખર એ વખતે એ પરિસ્થિતિમાં એક પણ કાઉન્ટર ઉપર છોકરો ઊભો રહેવા માટે નહોતો. જો એકતા ગ્રુપ એ દિવસે ના હોત તો સવારે 100% તકલીફ પડત, બરોબર. અને સરસ કાર્ય કરી રહ્યા છે અને એમને અમારો પૂરો સાથ સહકાર છે. જ્યારે મહેસાણાની અંદર મીટિંગ કરવામાં આવી હતી શૈલેષભાઈ દ્વારા કે જોગણી માતાના રથનું આયોજન અમે કરી રહ્યા છીએ, બરોબર, ત્યારે મેં પ્રથમ મિટિંગમાં અમે અમારું આખું પશ્ચિમ અમદાવાદ મંડળ હતું એ વખતે બી અમે કહ્યું હતું ભાઈ સમજારે રથ આવશે અમદાવાદમાં એટલે અમે એનું સ્વાગત કરીશું, બરોબર છે. અને એની પહેલાં બી ઘનશ્યામભાઈ બી અમારા ત્યાં અમદાવાદમાં આવીને મિટિંગ કરી ગયા હતા. એટલે માતાજીના રથથી એક આનંદ છે અમને અને અમે એની આતુરતાથી રાહ જોઈએ છીએ કે માતાજીનો રથ ક્યારે અમદાવાદની અંદર આવે, બરોબર છે. જય માં જોગણી. પહેલાં તો જે અમને અહીંયા રાવળ એકતા ગ્રુપ વાળા જે અમને અહીંયા આમંત્રણ આપ્યું સહભાગી થવા માટેનું એ બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. અને ગમે ત્યારે મહેસાણામાં લગભગ 8 મહિનાથી મેં સતત આખા ગુજરાતમાં અમે પ્રવાસ કર્યો, બરાબર. અને મહેસાણામાં પહેલી મિટિંગથી અમે રાવળ અમને એકતા ગ્રુપ વાળાને સારી સેવા બજાવી એ બધા એ બાબતે હવે એમનો ખૂબ આભાર માનીએ છીએ. અને આ સારું જ કામ છે અને દરેકને સહાય કરવો જ પડે, બરાબર. આ ભાઈ આપણે તો એકલાનું નથી, આખા સમાજનો વિકાસ છે અને દરેકને આવા જે બી સારા કાર્ય થતા હોય કોઈ બી મંડળોમાં લેવા દેવા નથી, કોઈ બી મંડળ હોય, આરવાસ હોય, અમારા હોય, આરડી હોય, કોઈ બી મંડળ હોય, સારું કામ થતું હંમેશા જવું પડે અને એને સપોર્ટ કરવો જ પડે, બરાબર. અને હું ગમે ત્યારે કોઈ બી જરૂર પડે તેમને કહેજો, અડધી રાતે બી જરૂર પડે તો કહેજો, અડધી રાતે આવી જઈશ. થેન્ક યુ. બોલો જોગણી, બોલો જય મોગલ માત કી જય. પેલા તો એકતા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને અવિરત આ સારા એવા પ્રસંગે આમંત્રણ આપ્યું. દરેકની કહેવાની શૈલી અલગ હોય, અમને લખતો વધારે ફાવે, બોલતો ઓછું ફાવે, એ બધું અમે શૈલેષભાઈ સુપ્રત કરેલું. છતાં પણ હું મારી ભાષામાં કે ધાર્મિક ને માતાજીની વાત આવે એટલે મને પછી છોડી મેળવાની જ ઈચ્છા થાય, બરાબર. અત્યાર સુધીનો આપણો રાવળદેવ સમાજનો રેકોર્ડ જુઓ કે જ્યારે પણ કોઈ સારું કાર્ય લઈ નીકળ્યા તો કોઈ પણ દેવીને સાનિધ્યમય થતું હોય. રાવળદેવ એકતા ગ્રુપની આ જે સ્થાપના થઈ રહી, જહુ અને મોગલ અત્યારે એની સાક્ષી બની, બરાબર. ખરેખર વિચાર્યા જેવી વસ્તુ હોય કે જ્યારે દેવીના આશીર્વાદ મળ્યા હોય ને ત્યારે પછી કોઈ પાછો પડવાનો પ્રશ્ન આવતો જ નહીં, બરાબર. એકતા ગ્રુપના મિત્રો આખા ગુજરાતમાં અત્યારે છવાઈ ગયા, બધું કહેવાની તો જરૂર જ નહીં, બરાબર. તો લોકો ખાલી હાર પહેરવાના આદિ બન્યા અને ખરેખર એકતા ગ્રુપે સમાજને એક નવો સંદેશ આપ્યો હોય કે કામ આ રીતે થાય, હાર પહેરવાથી નહીં થતું, ખાલી હોદ્દા લખવાથી નહીં થતું. અને ખરેખર આ કામ ઉમદા કાર્ય છે. ફક્ત અમદાવાદ પૂરતું સીમિત ના રહેતા ગુજરાતના ખૂણે ખૂણે એકતા ગ્રુપનો પ્રચાર થાય અને ગુજરાતના ખૂણે ખૂણેથી બધા અંદર જોઈન્ટ થાય એવી હું મા જોગણીને પ્રાર્થના કરું છું. અને એકતા ગ્રુપ પેલા તો મારી છાતી ગજગજ ફૂલે કેમ કે મોટા ભાગના વઢિયારના છે, બરાબર. પણ આપણે એવું પરગણાવાદ અંદર લાવવાનો નહીં. મિત્રોને હું વિનંતી કરું કે ક્યારે પણ કોઈ ગોળવાદ પરગણાવાદ ગ્રુપમાં લાવતા નહીં, કેમ કે એનાથી સંગઠન તૂટી જાય, બરાબર. બધા હાડી મળી સંગઠન કરીને એક સાથે રહીને કામ કરવાનું, બરાબર. અને આ એકતા ગ્રુપનો ફેલાવો અતિ વધુમાં વધુ થાય
તમે વધુમાં વધુ ખ્યાતિ પામો અને ગુજરાતના ખૂણે ખૂણે તમારો પ્રચાર થાય એવી પ્રાર્થના સાથે જય મા જોગણી. આદરણીય અધ્યક્ષશ્રી, અત્રે પધારેલ સર્વ રાવળ સમાજના યુવાનો, એકતા ગ્રુપ, મારું નામ રાવળ વિક્રમ, ગામ નારદીપુર. તમે જે આ કાર્ય હાથમાં જે લીધું છે સારું કાર્ય છે અને કઠિન કાર્ય પણ છે. કારણ કે જો બધા આપણે એક થઈશું તો સમાજનું ગમે તેવું કામ હશે તો થઈ શકશે. જે આપણને વાત કરી કે ભાઈ ગોળ વાત કે એવું કંઈ લાવવાનું નહીં, સાચી વાત છે એમની. બધાએ નરમ થવું પડશે. કદાચ કોઈક માણસ ઉગ્ર બોલી બોલે તેના સામે આપણે એના ડખામ પડ્યા વિના આપણે પ્રેમથી એને વાત કરીશું. કાંજીભાઈ વાત કરી લગભગ 380 આસપાસ મંડળો ચાલે છે. એ બધાના પર સહકાર લેવો પડશે. આપણે કોઈ જોડે વાદ વિવાદ કરીએ તો એ કામ થશે નહીં. વાસ્તવમાં જોવા જઈએ તો રાવળ સમાજનો સરકાર પણ ઓળખતી નથી. એના પાછળનું મેન કારણ આપણે જ છીએ. સરકાર કેમ? કારણ આપણા સમાજમાં શિક્ષણ નહીં. શિક્ષણનો ખૂબ જ મોટો અભાવ છે. આપણે શું કરીએ? બાળ લગ્નોને વધારે પ્રોત્સાહન આપીએ છીએ. પછી જો શિક્ષણ લાવવું હોય તો આપણે મોટી આપણા ગુજરાત લેવલ એક સારી પોતાની સંકુલ થાય તો એના કારણે ઘણા બધા નવયુવાન બાળકો જે આપણા ખરા એનું ભવિષ્ય સિક્યોર થાય. જો આપણો સમાજ ભણશે જ નહીં ને તો કશું જ નહીં કરી શકે, કોઈ ઓળખશે જ નહીં. હું કેવું ઈચ્છું કોઈ આપણા સમાજમાંથી કોઈ બાબા સાહેબ આંબેડકર બનો, સરદાર પટેલ પેદા થાય, હા, નરેન્દ્ર મોદી પેદા થાય, પણ એ ક્યારે શક્ય બનો? જ્યારે શિક્ષણ મેળવો અને આપણો સમાજ બી રાજકારણમાં રસ લે. એવા યુવાનોની જરૂર છે કે જે પોતાનું સંપૂર્ણ જીવન આ સમાજ માટે આપી દે. એ સિવાય તો આ સમાજનો વિકાસ હું જોઈ શકતો નથી. બાબા સાહેબ આંબેડકર જેવા નેતાઓ પાકે, નરેન્દ્ર મોદી જેવા નેતાઓ પાકે તો આ સમાજને કોઈ ઓળખશે. એના માટે આપણે એવા કાર્યો કરવા પડે. ધારો કે આપણું આખું રાવળ સમાજ કોઈ જગ્યાએ ભેગો થાય અને બ્લડ બેંક મીન્સ કે આપણે જે પોઈન્ટ કરીએ, આપણે બી કોઈ સમાજને આપણે આપીએ તો આપણી નોંધ લેવાય. બાકી આપણે માગ કરીએ આપણે કોઈ જગ્યાએ નોંધ ના લેવાય. બીજું કે બહુ કઠિન કાર્ય છે. આના જે હિસાબો છે, હાસના છે, એ બધું વ્યવસ્થિત રાખજો. જેનું બંધારણ બનાવો એ કેવું બનાવો છો એના પર ડિપેન્ડ કરે છે. પછી આમાં જે ક્રીમ વર્ક કહેવાય, ક્રીમ એટલે જે ભણેલો હોય, અમુક સાહેબો હોય, બીજા કોઈ સારી વકીલ હોય, એવા વ્યક્તિઓને તમે અંદર રાખજો. કારણ કે આપણો દેશ જયારે આઝાદ થયો 15 ઓગસ્ટ ત્યારે તમે જુઓ કે ભાઈ સરદાર પટેલ વકીલ હતા, ગાંધીજી વકીલ હતા, જવાહરલાલ નહેરુ વકીલ હતા. એટલે મોસ્ટલી ઘણા બધા વકીલો આ દેશને આઝાદ કરાયો છે. તો સમાજનો જો વિકાસ કરવો હોય તો જે ક્રીમ વર્ક ખરો એને બી આપણે લેવો પડશે અને બધાનો સહકાર લેવો પડશે. અને એક સારું ગ્રુપ બનાવો અને શિક્ષણ માટે ખાસ પ્રયત્નો કરો, એવું મારા બધાને નમ્ર વિનંતી છે. આભાર. સાહેબે વાત કરી એ પ્રમાણે એકતા તો જોઈશે જ દરેકને. અને મને વિશ્વાસ છે મારી મા જોગણી જે રાવણદેવનું કુળ હતું એ આખા ગુજરાતમાં ઓળખવા માટે એનું રાજ્ય આખા ગુજરાતમાં ફરશે. અને એકતા ગ્રુપના દરેક સભ્યોને જણાવું એવી તનતોડ મહેનત કરો ઓલ ગુજરાતમાં કે જ્યાં આપણું એકતા ગ્રુપ સાથે સાથે મા જોગણીનું નામ પણ આવી જાય. અને જોગણીના મંદિરમાં મારી એવી આશા છે કે એકતા ગ્રુપની તકતી લાગી જાય. એવી મહેનત સાથ સહકાર આપજો તો 100% આપણે સફળ થઈશું. બોલો જોગણી માત કી જય. જે જોગણી વર્ષોથી આપણી રક્ષા કરી રહી છે એ જોગણીની જય બોલાવવામાં આપણને એવું લાગે કે ભાઈ ભૂખે ભજન ના હોય, ગોપાલ યોગ્ય નથી. આપણી માની જયકાર આપણે એ રીતે બોલાય કે ભલે આપણે આખો અમદાવાદ ના ગાજો પણ આપણો આટલો વિસ્તાર તો ગાજવો જ જોઈએ. એમ કોઈને ખબર પડી જો કે કઈક જગ્યાએ કોઈ ભેગું થયું છે તો આપણે ફરી વાર જય બોલીએ. બોલો જોગણી માત કી જય.
શંકર ભોળાનાથ કી જય. આજે માં જહુ અને માં મોગલ એના સાનિધ્યમાં આજે રાવણદેવ સમાજની અંદર એક નવો સોનાનો સૂરજ ઉગી રહ્યો છે અને રાવણદેવ એકતા ગ્રુપ એ ગ્રુપની આજે જ્યારે યુવાનો મળીને સ્થાપના કરવા જઈ રહ્યા છે ત્યારે મને પણ મારો ઇતિહાસ યાદ આવે છે. કારણ કે આજથી લગભગ 5-7 વર્ષ પહેલા યુવાનોની કોઈ નોંધ લેવાતી નથી, કોઈ જગ્યાએ યુવાનોને કોઈ પૂછતું નથી અને યુવાનોના સમાજમાં કોઈ રસ નથી. આટલા તારણ મેં કાઢ્યા. પછી ધીમે ધીમે એની શરૂઆત કરી, બહુ મોટું વટવૃક્ષ બન્યું અને સારા અને ખરાબ દરેક પ્રકારના અનુભવો દરેક જગ્યાએ થાય. અમને પણ થયા છે, તમને પણ થશે. પણ એક મક્કમ મનોબળ એવું રાખવાનું કે જે આપણે મંજિલ નક્કી કરી એના સામે દૂર રાખવાનું, કોઈ દિવસ આપણા રસ્તા સામે દૂર રાખવાનો નહીં. બરાબર? બહુ સમજવા જેવી વાત છે કે તમે શું મંજિલ નક્કી કરી. આજે તમે એકતા ગ્રુપની સ્થાપના કરવા જઈ રહ્યા છો તો તમારો મેન ટાર્ગેટ છે સમાજની એકતા. બીજો તમારો હેતુ જે હું સમજી શકું છું એ તમને કહું છું, કદાચ એમાંનું ઘણું પણ ના પણ હોય. બીજો મને તમારો હેતુ લાગે છે સેવાનો, કે કોઈ પણ જગ્યાએ નિસ્વાર્થ સેવા. એ સેવાની સામે તમને કોઈ હારની લાલસા નથી. એ સેવાની સામે તમને એવું નથી કે અમે સ્ટેજ ઉપર બેસીએ. કારણ કે મેં જોયું છે કે આપણા સમાજના જેટલા પણ કાર્યક્રમો થયા એની અંદર જ્યારે પણ એકતા ગ્રુપ હાજર હશે તો એ સમાજના ફંક્શનોમાં હાજર નથી હોતું, એ સમાજના ભાષણોની અંદર હાજર તાલીઓ પાડવા માટે નથી હોતું, કોઈ સ્ટેજ ઉપર એકતા ગ્રુપના મેમ્બર્સ બેઠેલા નથી હોતા, એમની હાજરી સમાજની સભામાં નથી દેખાતી. પણ જ્યારે સમાજ જમવા માટે ઉભો થાય એટલે એકતા ગ્રુપની વાદળી કલરની સેવા કરવી ને બહુ અઘરું કામ છે. કારણ કે તમે જ્યારે નમો છો ને, આ થાળી ઉપાડવા માટે થાળી ધોવા માટે જે તાકાત જોવો છે ને, તાકાત જેવા તેવા વ્યક્તિનું કામ નથી. હું તમને આજે કહું છું કે તમે જે કરી રહ્યા છો ને બહુ મહાન કાર્ય કરી રહ્યા છો. કારણ કે પાણી જે ગ્લાસ જે પાણી પીવડાવવું ને ચા પીવડાવી ને એ કોઈ સામાન્ય વ્યક્તિ ના કરી શકે. બહુ મોટા ગજાનો માણસ હોય ને, જે મૌન અભિમાન ગળી ગયેલો હોય ને એની તાકાત છે, બાકી કોઈની તાકાત નથી. અને એ વસ્તુ આ એકતા ગ્રુપે આખો નવો ચીલો સમાજની અંદર પાડ્યો છે કે સમાજના સેવકો તો પછી આગેવાન બનો. આ એકતા ગ્રુપનો જે નારો રહ્યો મને ખરેખર દિલને સ્પર્શી ગયો છે. અને એટલા માટે જ્યારે પણ મા જોગમાયાની મિટિંગની અંદર મહેસાણાની અંદર સૌ પ્રથમ એકતા ગ્રુપના મેમ્બર્સ આવેલા, એ વખતે મને ખબર પણ નથી કે એકતા ગ્રુપ આ રીતનું છે. અને શૈલેષભાઈને તો હું ઓળખી પણ નતો શક્યો. પ્રવીણભાઈને બધા મિત્રો મળ્યો તો ખરો, પણ મને એક વસ્તુની ખ્યાલ નથી કે એકતા ગ્રુપ કરીને આ ગ્રુપ બનશે. બરાબર? જ્યારે અમારી બીજી મિટિંગ થઈ મહેસાણામાં એના નારાયણ આશ્રમ ખાતે, એ દિવસે આ એકતા ગ્રુપના મિત્રોએ મળીને જમણવારની અંદર ખૂબ સરસ મજાની સેવા કરી અને એ દિવસે ટી શર્ટ છપાઈ ગયેલી હતી. એટલે ટી શર્ટો પણ મેં જોઈ અને એ હાજરીની મને ખરેખર એક અલૌકિક અનુભૂતિ થઈ. અને હું એવું માનું છું કે જ્યારે પણ સમાજમાં જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણે કોઈ સારી શરૂઆત થતી હોય તો એને સહકાર આપવો જ જોઈએ. કારણ કે આજે અમે જે કરવા માંગીએ છીએ તો અમારા અંદર કંઈક હેતુ અલગ હશે, અમારી વિચારસરણી કંઈક અલગ હશે અને અમારું સમર્થન પણ કંઈક અલગ હશે. તમે આજે જે શરૂઆત કરાય તમારા હેતુઓ પણ કંઈક ડિફરન્ટ હશે, તમારી કંઈ વિચારસરણી હશે. તો આજે છોડ ઉગી રહ્યો હોય તો એ છોડ ઉપર પથ્થરો મૂકીને એને ડોમી ના દેવો જોઈએ. એના છોડને પાણી પીને એનું સિંચન કરીને એને વૃક્ષ બનવા દેવું જોઈએ. કારણ કે જો આપણે આવા નવા ગ્રુપો, લોકો ઘણા બધા મારા ઉપર તો બહુ બધા આક્ષેપ આવે કે શૈલેષભાઈ પહેલા આ બનાવ્યું, પછી પેલું બનાવ્યું, પછી પેલું બનાવ્યું. આ બધા નવા ગ્રુપો કેમ? પણ ગ્રુપ એટલા માટે કે જ્યારે એક જ ગ્રુપ હોય સર્વ સ્વીકૃત. માની લો કે આજે ભારત દેશ છે, ભારત દેશની અંદર એક જ પાર્ટી હોય કોંગ્રેસ, બીજી કોઈ પાર્ટી જ ના હોય, તો ભારત દેશની અંદર વહીવટ એમને એકલોને જ કરવાનો છે. એ મનની ધારે એ રીતે જ કરે. એમને કામ કરવું હોય તો કરે, ના કરવું તો કશું નહીં. કારણ કે 5 વર્ષ થાય એટલે તમારે ખાલી એક જ બટન દબાવવાનું. ખબર? આ ઉદાહરણ આપું છું. કોઈ પાર્ટીનો હું વિરોધી કે સમર્થક નથી, હું રાજકારણમાં માનતો પણ નથી, હું સરકારી કર્મચારી, મારા રાજકારણ સાથે કઈ લેવા દે. આ ઉદાહરણ આપ્યું. તો સમાજની અંદર માત્ર એક જ ગ્રુપ હોય સ્થાપિત કે ભાઈ આ એક જ ગ્રુપ આપણા સમાજ, એના સિવાય કશું નહીં, તો એના જે હોદ્દેદારો રહ્યા એ સર્વ સ્વીકૃત થઈ ગયા. એ કે સમાજ બોલ્યો કહેવાય. તો એ વસ્તુ શું થશે કે એમને ધારે તારો કોમ થાય, એમને ધારે તારો કોમ ના થાય. પણ સામે બીજું ગ્રુપ હોય, એ મહેનત ચાલુ કરે એટલે પેલા લોકોને શું થાય કે ઇન્દ્રનું સિંહાસન ડોલે. જયારે ઋષિ મુનિઓ તપસ્યા કરે એટલે ઇન્દ્રનું સિંહાસન ડોલે કે એ આપણું સ્થાન જોખમમાં. એટલે તરત ઇન્દ્ર રાજા કોમે લાગી જાય કે પેલાને બોલાવો, મેનકાન મોકલો, આ કરણ તે કરણ, ગમે તે કરીને અમનું સ્થાન ભંગ કરો. એમનો જે હેતુ મૂળ હોય તપ, એ તપસ્યા એમની ભંગ કરો. આ વસ્તુ થાય. બરોબર? એટલે એના માટે જ્યારે પણ સમાજની અંદર નવા ગ્રુપ બનશે તો એ લોકો કામ કરશે. આજે આરવાએસ કામ કરે છે, એમઆરએસ કામ કરે છે, એકતા ગ્રુપ પણ કામ કરશે, સંકેશ્વર ગ્રુપ પણ કામ કરશે. આટલા બધા ગ્રુપો જ્યારે સાથે કામ કરશે ને એટલે એક હરીફાઈ જાય. અને હરીફાઈ સમાજ તમારી બે હાથ જોડી જ્યારે પણ હરીફાઈ થાય તો એ તંદુરસ્ત હરીફાઈ હોવી જોઈએ. એકબીજાને મારો કાપો ને હરીફાઈ ના હોવી જોઈએ.
હંમેશા પોતાની નીતિને આપણે મોટી કરવાનો પ્રયત્ન કરીએ. બાકી ક્વોલિટી મોટી થાય છે, ક્વોલિટી નાની થાય છે, એના સામે આપણો કોઈ પણ દૂર હોવો જોઈએ નહીં. અને સમાજના કોઈ પણ મંડળના કોઈ પણ સંગઠનના આપણે બને એટલો સાથ સહકાર આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભવિષ્યમાં પણ તમને મારી સૌને વિનંતી છે કે હું આજે જાહેરમાં કહું છું કે કોઈ પણ રાવળદેવ સમાજનું સંગઠન હોય, દરેકે દરેક સંગઠનમાં જ્યારે જ્યારે સારું કામ થતું હોય તો તમારી હાજરી હંમેશા આપજો ને આપજો. કોઈ પણ જગ્યાએ એ દિવસે કદાચ હું એ જગ્યાએ બોલતો હોય ના બોલતો હોય બહુ મતલબની વસ્તુ નથી. તમારા પ્રમુખ બોલતા હોય ના બોલતા હોય કોઈ મહત્વની વસ્તુ નથી. તમારા મન, તમારું દિલ એવું કે, તમારો અંતરાત્મા એવું કે આ જગ્યાએ સારું કાર્ય થઈ રહ્યું છે અને સારા કાર્યની અંદર મારી સહભાગીદારી હોવી જોઈએ, તો તમારે દરેક જગ્યાએ જવાનું. તમને કોઈ બંધી કરે તો એવી બંધીઓમાં કોઈ માનવાનું નહીં. કારણ કે જ્યાં સુધી આપણે અંદર ઉતરીને અનુભવ નહીં કરીએ ત્યાં સુધી અંદર શું છે આપણો ખ્યાલ નહીં આવે. જ્યારે જ્યારે આપણે અંદર ઉતરીશું, એના અંદર રિસર્ચ કરીશું, ત્યારે આપણો ખ્યાલ આવશે કે ખરેખર સત્ય હકીકત શું છે. બરોબર? એટલે આ રાવળદેવ એકતા ગ્રુપના તો સૌથી પહેલા માં જોગણીના જે અમે સેવા ભક્તિ કરી છે, કદાચ 2-5 મહિનામાં અમને થોડું ઘણું પુનદાન મળ્યું છે, તો માં જોગણીના આશીર્વાદથી હું કહું છું કે તમારું એકતા ગ્રુપ આખા ગુજરાતના ખૂણે ખૂણે ફેલે એવી માં જોગણીને હું પ્રાર્થના કરું છું અને માં જોગણીના આશીર્વાદ તમારી સાથે છે. બીજું કે મારો રાવળ સમાજ મંડળ જે અમે ચલાવી રહ્યા છીએ, એ મંડળ તરફથી કોઈ પણ દિવસે કોઈ પણ જાતની જરૂરિયાત તમારે લાગે, બરાબર, હું એવી લાગણી પણ રાખું છું કે અમે એકતા ગ્રુપમાં જોડીએ ને તમે એમઆરએસમાં પણ જોડો અને તમે આરવાએસમાં પણ જોડો. આવી મારી લાગણી છે કે દરેક ગ્રુપના માણસો એકબીજાના ગ્રુપમાં હોવા જોઈએ, જેથી કરીને અમે કઈ સારું કાર્ય કરતા હોય તો તમે સહકાર આપો, એ લોકો કઈ સારું કાર્ય કરતા હોય તો આપણે બધા સહકાર આપીએ. એ રીતે એકબીજાના સહકારની ભાવનાથી અને સંયુક્ત કાર્યક્રમો થાય એવી પણ મારી લાગણી ખરી. બરાબર? તો આ તમને સૌને વિનંતી કે આજે શરૂઆત આપણે કરી રહ્યા છીએ, એ શરૂઆત માત્ર ને માત્ર આપણી આજે એક શરૂઆતનો પ્રથમ મીટિંગ છે, પણ તે છતાં આજે ભલે આપણે 50 જણ, 60 જણ, 70 જણ છીએ, પણ 8 થી 12 મહિના પછી આપણે જયારે ભેગા થઈએ અને આપણે 1000 કે 5000 માણસ ભેગા કરવા હોય તો ખાલી એક ઇશારો કરવો પડે. એ રીતનું સંગઠન બનાવજો અકબંધ, કે એના અંદર કોઈ પણ બે વાતો ભલે થોડી કડવી છે પણ કહેવી જરૂરી છે કે કોઈ પણ દિવસ જયારે તમે સેવા લઈને નીકળો ને, સેવા અને દાન, આ બે શબ્દો બહુ સમજવા જેવા છે. સેવા અને દાન બંને શબ્દો બહુ સમજવા જેવા છે. સેવા અને દાન બંને દૂધ છે, ગાયનું દૂધ છે, પવિત્ર દૂધ છે. બરાબર? અને એના અંદર તમારા સ્વાર્થનો ખાલી એક છોટો મેળવવાનો પડી જશે ને તો આ દૂધ ફાટી જશે. તમારો જરા પણ સ્વાર્થ જે દિવસે એના અંદર આવશે એટલે એ દૂધ ફાટી જશે અને તમારું ગમે એવું સંગઠન કે નેટવર્ક બનાવેલું છે ને તૂટી જશે. 5 મિનિટ નહીં લાગે. મેલ બનાવતા વાર નથી, વાર ઘણી બધી લાગે એમ, એને તોડતા વાર નથી લાગતી. સંબંધ આપણો 25 વર્ષના સંબંધ હોય ને પણ 2 મિનિટમાં સંબંધ તૂટી જતો વાર નહીં લાગતી. મતલબ કે જે તમે બનાવી રહ્યા છો ને, આ સૂતરના એક એક તોતરા ભેગા કરીને તમે રોઢવું બનાવી રહેશો ને રોઢવું હાથીને બાંધી શકશે, પણ તમારા સૂતરના દોરા નહીં તૂટે ત્યાં સુધી. આ બહુ સમજવા જેવી વાત છે. તમે તમારા સૂતરના દોરા સાચવીને રાખજો, એમાં નવા નવા દોરા ઉમેરી તમે રોઢવું એવું મજબૂત કરજો કે હાથી નહીં મોટા મોટા પહાડ બાંધી શકો તમે. પણ આ બહુ સમજવા જેવી વસ્તુ છે. તમે આ વસ્તુ લેખે લગાડજો. મારું બોલેલું હું બોલીને કદાચ સાંજે તમે ભૂલી જાવ એવું ના કરતા. આ બે વસ્તુ જ સમજવાની જરૂરિયાત છે કે સમાજમાં કામ કરવું હોય તો જીભ એકદમ મધવાળી રાખજો. ખોટા કોઈના વખોણ નહીં કરવાના, ખોટું કોઈનું આપડી નહીં લેવાનું, પણ આપણી જીભ હંમેશા મધવાળી હોવી જો. કોઈ પણ સમાજના સંગઠન વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે આપણે બોલતા પહેલા આપણો સાચી ઉગ્ર થઈને આવતે કરજો. કારણ કે જ્યારે જ્યારે કોઈ તમારો વિરોધ કરતો હશે એટલે એનો મતલબ એવો નહીં થતો કે તમારો વિરોધી વ્યક્તિ છે. એનો મતલબ એવો થતો હશે કે કોઈને તમારા વિશે ગેરસમજ થઈ છે. તો એ ગેરસમજ દૂર કરવાની આપણી પ્રામાણિક ફરજ છે, અને ફરજ જો આપણે ના નિભાઈએ તો પછી આપણા સમાજમાં હજારો દુશ્મનો ઉભા થઈ જવાના. જા તારા થાય કરી લેજે, જા જે ભડાકા કરવા કરી લેજે, તારા ઘેર આવું છું, ફગાવાલાને બોલાય, આ બધું કરીશું તો ભવિષ્યમાં આપણા હજારો દુશ્મનો પેદા થવાના જ છે એમ. પણ આપણે એને પ્રેમથી બોલાવીને બેસાડવાનું, ભાઈ શું તકલીફ થઈ, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ, તારા આગળ કોનગીમાં માફી માંગુ, તું કહેતો હોય તો 5000 માણસ વચ્ચે માફી માંગુ. બીજું આપણે શું કરી શકીએ? માફી શબ્દ એટલો બધો પવિત્ર શબ્દ છે કે તમે માફી માંગો અને કદાચ તમારી આંખમાં બે સાચો હસુ આવી જાય તો ભગવાને પીગળી જાય, માણસની તો કોઈ વાત જ નહીં. બરોબર? એટલે આટલી મારી વાતો બધા ગોઠે વાળશે એવી મારી નમ્ર વિનંતી છે. અને કદાચ આજુ તમે વાતો ગોઠે વાળશો તો તમને દુનિયાની અંદર કોઈ તાકાત નહીં તમને પાછા પાડી શકો. બરોબર? એટલે મા જોગણીના આશીર્વાદથી એકતા ગ્રુપના પણ મારા આશીર્વાદ છે અને હંમેશા મારો સાથ સહકાર પહેલા દિવસથી સજ. હું તો 100 થી ટી શર્ટ માંગુ છું, હજુ સુધી મળી નહીં, પણ હંમેશા એકબીજા સારા કાર્યમાં સહકાર આપવો જોઈએ. એટલું કઈ મારી વાતને વિરામ આપું છું. જય મા જોગણી, હર હર મહાદેવ.
મહેન્દ્રભાઈ બોલો બે શબ્દ અમારા તરફ બધા બોલ્યા તમામ બોલ્યા પોસ્ટ કરતા રહેજો ભાઈ હા વિષ્ણુભાઈ કહીને તમારે કેવું એમને રેડી જાય એમને બધું રેડી જાય પછી ફિનિશ કરીને પોસ્ટ કરો નહીં તો પછી પોસ્ટ નહીં થાય એવું બાબુ થશે તો પછી એટલે કહું બે ગામથી ઈશ્વરભાઈ કઈ બાજુ ફિનિશ કરો ને પછી